રાજ્યમાં જાહેર કરાયેલી સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી અત્યારે સ્થગિત કરાઈ છે. ઉમેદવારોની નોંધણી શરૂ થાય તે પહેલા જ ભરતી સ્થગિત કરવામાં આવી. સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસને કારણે આ ભરતી સ્થગિત કરાઈ છે. રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની આ ભરતી જાહેર કરવામાં આવી હતી અને સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ 1 થી 5 ની 1841 જગ્યા પર ભરતી થવાની હતી. ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમમાં 1067 જગ્યા પર ભરતી જાહેર કરાઈ હતી, પણ આ ભરતી અત્યારે સ્થગિત કરી દેવામાં આવી છે. આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર. મેહુલ, શા માટે આ ભરતી સ્થગિત કરી દેવાઈ છે? કયા કારણોસર? અંકુર, બિલકુલથી વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટની અંદર એક પીઆઈએલ દાખલ થઈ છે. સુપ્રીમ કોર્ટની અંદર દાખલ થયેલી પીઆઈએલના કારણે આ ભરતી સ્થગિત કરવામાં આવી છે. આજથી ઉમેદવારી કરવા માટેનો સમય જે છે તે આપવામાં આવ્યો હતો, પરંતુ ઉમેદવારી શરૂ થાય તે પહેલા જ છાપામાં જાહેરાત જે છે તે આપવામાં આવી છે અને શિક્ષણ વિભાગનું કહેવું છે કે આ જે સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી છે તે હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. જે કેસ સુપ્રીમ કોર્ટની અંદર થઈ રહ્યો છે તેના કારણે ત્રીજા અને ચોથા નંબરની જે ભરતી છે તે રદ કરવામાં આવી છે. કુલ 1 થી 5 ધોરણની અંદર 1841 જગ્યાઓ, સ્પેશિયલ એજ્યુકેટરની ધોરણ 6 થી 8 ની અંદર 1067 જગ્યાઓ માટે જે છે તે ખાસ આ ભરતી જાહેર થઈ હતી, પરંતુ ઉમેદવારી ભરવાનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ તેને સ્થગિત જાહેર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની અંદર કેસનો જે નિકાલ થશે ત્યારબાદ આ ભરતી જે છે તેની પ્રક્રિયા ફરી શરૂ થશે. અંકુર. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.